ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મકતા લાવવાનો એક માર્ગ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે રવિવાર 26 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ છે. દ્વાદશી તિથિ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને કાર્યોમાં સફળતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે જ્યેષ્ઠા નક્ષત્ર છે, જે માનસિક શક્તિ અને દ્રઢતાનું પ્રતીક છે. રાત્રે 10:06 સુધી ઇન્દ્રયોગ રહેશે, જે કાર્યમાં વિજય અપાવે છે. સૂર્યોદય સવારે 5:55 અને સૂર્યાસ્ત સાંજે 7:12 થશે. સાંજે 5:33 થી 7:12 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા માટે આત્મવિશ્વાસ અને સફળતાનો દિવસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં હોવાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને અંતઃસ્ફૂર્ણા ખૂબ જ પ્રબળ રહેશે. આજે બીજાના અભિપ્રાયો કરતાં તમારા મનની વાત સાંભળવી તમારા માટે વધુ હિતકારી રહેશે. તમારા ગ્રહોની સ્થિતિ તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આજે તમારા નિર્ણયો પર ભરોસો રાખો, તે તમને સફળતા અપાવશે. એક ખાસ સૂચના: આજે વાદળી રંગના કપડાં પહેરવાનું ટાળજો, કારણ કે તે તમારી સકારાત્મક ઉર્જાને ઘટાડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. તમારી આંતરિક શક્તિનો ઉપયોગ કરીને અઘરા વિષયોને સરળ બનાવો. યુવાનો માટે આજે પોતાના નિર્ણયો પર મક્કમ રહેવાનો દિવસ છે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા રાખો અને કોઈ પણ પ્રકારની ગેરસમજને સ્થાન ન આપો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિના દ્વાર ખુલશે. તમારા કામની ચોકસાઈ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચનતંત્રને લગતી સમસ્યાઓ પ્રત્યે સાવધ રહેવું. આજે એક સત્કાર્ય તરીકે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવો. કોઈ છોડને પાણી આપો અથવા બગીચામાં લટાર મારો. આનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળામાં તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરો. શનિના પ્રભાવને કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે ધ્યાન કરો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કયા એક નિર્ણય તમારા નસીબ બદલી નાખ્યા છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા માટે ખૂબ જ રાહતભર્યો દિવસ છે. ચંદ્ર ધનુ રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં હોવાથી આજે લાંબા સમયથી ચાલી આવતા કાયદાકીય વિવાદો કે કોર્ટ કેસનો ઉકેલ આવવાની પૂરી શક્યતા છે. તમારા વકીલની સલાહ આજે રંગ લાવશે અને તમે માનસિક શાંતિ અનુભવશો. હવે આ જૂની સમસ્યાઓને ભૂતકાળમાં છોડીને જીવનમાં આગળ વધવાનો સમય છે. એક ખાસ ચેતવણી: આજે કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરતા, કારણ કે મંગળની સ્થિતિ તમને થોડા ગુસ્સાવાળા બનાવી શકશે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં નવી ઉર્જાનો અનુભવ થશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજે સમજદારીથી કામ લેવાનો દિવસ છે. રાહુના પ્રભાવને કારણે ગેરસમજ થઈ શકે છે, તેથી શાંતિ જાળવો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં વ્યસ્તતા રહેશે, પરંતુ પરિવાર સાથે સારો સમય વીતશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. કામમાં સફળતા મળશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું.
આજે કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ છે. આજે પક્ષીઓને ચણ નાખવી એ તમારા માટે ખૂબ જ પુણ્યનું કામ ગણાશે. આજનો પ્રશ્ન, તમારા મતે સફળતા મેળવવા માટે વધુ શું જરૂરી છે? નસીબ કે મહેનત કોમેન્ટમાં જરૂર જણાવજો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સાચું માર્ગદર્શન આપવા માટે હંમેશા તત્પર છે. જો તમને અમારું કામ ગમતું હોય, તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. તમારો સાથ જ અમારી મૂડી છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા માટે એક નવી શરૂઆત અને ઉત્સાહનો દિવસ છે. ચંદ્રનું ધનુ રાશિમાં આગમન તમારા માટે લાંબા સમયથી વિચારેલી યોજનાઓને અમલમાં મૂકવાની સુવર્ણ તક લઈને આવ્યું છે. આજે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળવાની પૂરી શક્યતા છે. જીવનમાં જે કંઈ પણ બદલાવ આવી રહ્યા છે તેનાથી તમે ખૂબ જ સંતુષ્ટ અનુભવશો. પરંતુ એક ખાસ સલાહ છે કે તમારી એવી આદતો જે તમને ખપ છે કે સુધારવી જોઈએ, તેને અવગણશો નહીં. આ આદતોમાં સુધારો કરવાથી જ તમારી પ્રગતિનો માર્ગ મોકળો થશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે, પરંતુ બહારના ખોરાકથી સાવધ રહેવું. યુવાનો માટે આજે કરિયરમાં નવી તકો મળશે, પણ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે, પણ કોઈની સાથે દલીલબાજી ટાળવી. નોકરી કરતા લોકો માટે આજે ઉપરી અધિકારીઓનો સાથ મળશે, જ્યારે વેપારીઓ માટે આર્થિક લાભનો દિવસ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યા હોય તો બેદરકારી ન રાખવી. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. આજે સવારે 9:15 થી 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કેસરી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. ગુરુ ગ્રહની કૃપા મેળવવા માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કઈ એવી વસ્તુ છે જે તમને વધુ શાંતિ આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. અથવા લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહિત કરો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 26 જુલાઈ રવિવાર તમારા માટે એક અત્યંત મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિનો સ્વામી ચંદ્ર આજે થોડો સંઘર્ષમય સ્થિતિમાં હોવાથી તમારા મનમાં સફળતા મેળવવાની અને સ્પર્ધા કરવાની તીવ્ર ઈચ્છા જાગશે. આ ઉર્જા તમારા જીવનના મહત્વના કાર્યો માટે ખૂબ જ સારી છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે આક્રમક બનવાનું ટાળજો. ગુસ્સામાં લીધેલા નિર્ણયો તમારા પરિવારની ક્ષતિને હાનિ પહોંચાડી શકે છે. તમારે જે જોઈએ છે તે મેળવવા માટે આક્રમકતા કરતાં મક્કમ રહેવું વધુ જરૂરી છે. કોઈને દુઃખ પહોંચાડીને કે કોઈના રસ્તામાં અવરોધ બનીને સફળતા મેળવવાની જરૂર નથી. તમે તમારી મહેનતથી તે ચોક્કસ મેળવી શકશો. આજે જૂના મિત્રો સાથે મુલાકાત કે વાતચીત કરવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. પરંતુ મનનો ગૂંચવાડો દૂર કરવા માટે થોડો સમય શાંતિથી બેસવું જરૂરી છે. યુવાનો માટે આજે પ્રેમમાં સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો સંબંધોમાં અંતર લાવી શકે છે. ગૃહિણીઓએ આજે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વેપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. પરંતુ ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવવી. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને શક્ય હોય તો સાંજે થોડું ચાલવું. આજે એક શુભ કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું દાન કરો, તેનાથી મનની નકારાત્મકતા દૂર થશે. આજે તમારા માટે એક પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં સફળ થવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને વિનંતી કરે છે કે જો તમને આ માર્ગદર્શન ગમતું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. જો તમને શક્ય હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમારા આ કાર્યને પ્રોત્સાહન આપો. બાકી તમારો પ્રેમ અને કોમેન્ટ્સ અમારા માટે ખૂબ કિંમતી છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 26 જુલાઈ રવિવાર તમારા માટે ધીરજ અને દૂરંદેશીની કસોટી કરનારો દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જ્યારે તમારી રાશિમાં શુક્ર બિરાજમાન છે. આજે તમારી સફળતાનો મંત્ર છે આગળનું વિચારીને ચાલવું. તમે જે મોટું કામ હાથમાં લીધું છે તેને પૂર્ણ કરવા માટે ઉતાવળ કરવાને બદલે યોગ્ય માર્ગ પસંદ કરવો જરૂરી છે. શરૂઆતમાં ધીમી ગતિએ કામ કરવું તમને કદાચ અગવડતા ભર્યું લાગે.
પરંતુ લાંબા ગાળે આ વ્યૂહરચના તમને ભૂલોથી બચાવશે અને સફળતા અપાવશે. આજે રાહુની છાયા તમારા પર હોઈ શકે છે, જેના કારણે મનમાં થોડો મૂંઝવણનો અનુભવ થાય. આવા સમયે શાંત રહેવા માટે કોઈ પુસ્તક વાંચો અથવા તમારી આસપાસ કોઈ શાંત વસ્તુ રાખો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો દિવસ છે. જ્યેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર તમને વિષયોના મૂળ સુધી પહોંચવા પ્રેરિત કરશે. આજે નવું શીખવા કરતાં જૂના વિષયોનું પુનરાવર્તન કરવું વધુ ફાયદાકારક રહેશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજે સાવધાની રાખવી જરૂરી છે. ગુસ્સામાં આવીને જીવનસાથી સાથે દલીલ ન કરો. આજે તમારા અહંકારને બાજુ પર રાખીને સામેની વ્યક્તિની વાત સાંભળવી તમારા સંબંધ માટે હિતકારી રહેશે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. ઘરની જૂની વસ્તુઓની ગોઠવણી કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે આયોજનનો દિવસ છે. આજે કોઈ પણ મોટા આર્થિક વ્યવહાર કરતી વખતે કાગળો ધ્યાનથી તપાસો. ઉતાવળમાં લીધેલો નિર્ણય ભવિષ્યમાં ભારે પડી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. પેટની સમસ્યાઓ કે એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો અને શક્ય હોય તો સાંજે થોડો સમય શાંતિથી બેસો. આજનો સત્કારે વિચાર. આજે કોઈનું દિલ દુભાવ્યા વગર કોઈને મીઠા શબ્દોથી મદદ કરો. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4 થી 6 વાગ્યા વચ્ચે મહત્વના કામ પૂરા કરો. એક ખાસ સૂચના આજે કોઈની સાથે વિવાદ કરવાનું ટાળો, કારણ કે રાહુનો પ્રભાવ તમારી વાણીમાં કડવાશ લાવી શકે છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન. તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે ઝડપથી દોડવું મહત્વનું છે કે યોગ્ય દિશામાં ધીમે ચાલવું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 26 જુલાઈ. રવિવાર તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક અને સફળતાનો દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં હોવાથી તમારામાં એક નવી દ્રઢતા અને એકાગ્રતા જોવા મળશે. આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે, જેનાથી તમે નોકરી કે વ્યવસાયમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકશો. આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને ચોક્કસપણે માન સન્માન અને સફળતા મળશે. આજે કંઈક નવું શીખવાની તક મળે તો તેને જતી ન કરો, કારણ કે આ જ્ઞાન તમને ભવિષ્યમાં વધુ સફળ બનાવશે. એક ખાસ સલાહ. આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરો અને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. આજે કોઈ નવો શોખ કેળવવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે બેજ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સવારે 10 થી 11:30 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિના પ્રભાવને કારણે આવતા પડકારોને દૂર કરવા માટે ધ્યાન અને મન કરો. મિત્રો, આજે એક સવાલ. તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા જીવનમાં સકારાત્મકતા લાવનારો દિવસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં હોવાથી તમારામાં કામ કરવાની નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળશે. તમારી ઉદારતા આજે તમારા નજીકના લોકો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમારા મહત્વના કાર્યો શરૂ કરવા અને વિશ્વાસુ લોકો સાથે તમારી વ્યૂહરચના શેર કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. આજે તમે જે આયોજન કરશો તે ભવિષ્યમાં સારા પરિણામો આપશે. સાવચેત રહો. આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં પડશો નહીં, કારણ કે જ્યેષ્ઠા નક્ષત્રના પ્રભાવને કારણે ક્યારેક મન અશાંત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા લાવવાનો આ સારો સમય છે. તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વાતાવરણને ખુશનુમા બનાવવાનો છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે પ્રગતિનો દિવસ છે. પરંતુ કાર્યસ્થળ પર કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને નિયમિત કસરત કરવી. સવારે 10:30 થી 11:30નો સમય તમારા મહત્વના કાર્યો માટે ખૂબ જ શુભ છે. આજે સફેદ રંગના કપડાં પહેરવાથી તમને માનસિક શાંતિ મળશે. શનિની ઉર્જાને સંતુલિત કરવા માટે કોઈ રત્ન પાસે રાખો. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. અમારો આજનો પ્રશ્ન, તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને દરરોજ સવારે ઉઠતાની સાથે જ સકારાત્મક ઉર્જા આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો.
આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા માટે ઉર્જા અને આશાવાદથી ભરેલો દિવસ છે. ચંદ્રનું વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ તમને જીવન પ્રત્યે એક નવો દ્રષ્ટિકોણ આપી રહ્યું છે. આજે તમને કેટલીક અદ્ભુત આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળી શકે છે, જે તમારો મૂડ એકદમ ખુશનુમા બનાવી દેશે. તમારો આ આશાવાદ આજે ચેપી સાબિત થશે, એટલે કે તમારી આસપાસના લોકો પણ તમારાથી પ્રભાવિત થશે. આ ઉર્જાનો ઉપયોગ તમારા પરિવાર અને મિત્રોમાં ખુશીઓ ફેલાવવા માટે કરો. એક ખાસ સાવચેતી, આજે લીલો રંગ પહેરવાનું ટાળો, તે તમારા માટે નસીબદાર નથી. બપોરે 1:40થી 2:55 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળામાં તમે તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરી શકો છો. શનિના પ્રભાવને કારણે ક્યારેક મન અશાંત રહી શકે છે, તેથી શાંત સંગીત સાંભળવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ વધુ પડતા ઉત્સાહમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ રહેશે, પરંતુ સામેવાળી વ્યક્તિની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરજો. ગૃહિણીઓએ આજે ઘરના કામકાજમાં થોડો આરામ લેવો અને પોતાની તબિયતનું ધ્યાન રાખવું. વેપારીઓ નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિના દ્વાર ખુલી રહ્યા છે, પરંતુ કોઈ પણ અજાણી વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ ન કરવો. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું અને બહારનું ખાવાનું ટાળવું. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે સૌથી મોટું પુણ્ય છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં તમને સૌથી વધુ શાંતિ કઈ વસ્તુથી મળે છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા માટે એક મહત્વપૂર્ણ અને પરિવર્તનનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 12મા સ્થાને એટલે કે વૃશ્ચિક રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સ્થિતિને કારણે તમને કામનું ભારણ અને થોડી માનસિક મૂંઝવણ અનુભવાઈ શકે છે, પરંતુ યાદ રાખો, આ પરિવર્તન તમારા વિકાસ માટે છે. આજે તમને નવી તકો મળશે જે તમારા ક્ષિતિજોને વિસ્તૃત કરશે. કોઈ પણ કાર્ય ગમે તેટલું મુશ્કેલ લાગે, તેને સ્વીકારો, પરંતુ તમારા અહંકારને કાબૂમાં રાખો. આજે લીલા રંગના કપડાં પહેરવાનું ટાળો. બપોરે 1થી 2 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે, તેથી મહત્વના કામો આ સમય દરમિયાન પૂર્ણ કરો. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનોએ આજે આવેગમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓએ આજે ઘરના કામની સાથે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવું. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે મહેનતનું ફળ મળવાનો દિવસ છે. બસ કોઈની સાથે વિવાદ ન કરવો. વડીલોએ આજે પાચન સંબંધી સમસ્યાઓથી સાવધ રહેવું અને હળવો ખોરાક લેવો. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા ઈશ્વરનો આભાર માનો. આજનો પ્રશ્ન, તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જેના માટે તમે દરરોજ ઈશ્વરનો આભાર માનો છો? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા માટે થોડો મૂંઝવણભર્યો દિવસ હોઈ શકે છે. આજે ચંદ્ર ધનુ રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં ભવિષ્યના નિર્ણયોને લઈને સ્પષ્ટતાનો અભાવ રહેશે. આજે તમારા ખર્ચમાં અચાનક વધારો થવાની શક્યતા છે, જે તમારી ચિંતાનું કારણ બની શકે છે. ઘણીવાર એવી પરિસ્થિતિ આવશે કે તમારે ખર્ચ કરવો જ પડશે, પરંતુ આવી બાબતોમાં વધુ પડતા ઉતારવાનું ટાળો. ચિંતા કરશો નહીં. તમારી જૂની બચત અને રોકાણ તમને આ મુશ્કેલ સમયમાંથી બહાર લાવવામાં મદદ કરશે. આજે કોઈની સાથે દલીલબાજી કે તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો, કારણ કે તે તમારી માનસિક શાંતિને અસર કરી શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ રહેશે, તેથી શાંતિથી અભ્યાસ કરવાનું રાખો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકોએ આજે ધીરજ રાખવી જોઈએ. જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે નમ્રતા જાળવો. ગૃહિણીઓએ આજે ઘરના બજેટ પર ધ્યાન આપવું જોઈએ અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. વેપારીઓ અને નોકરી કરતા લોકોએ આજે સાવચેત રહેવું જોઈએ. કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ ન કરો અને નવા રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.
વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બહાર જતી વખતે સાવચેતી રાખવી. આજે તમારો શુભ રંગ જાંબલી છે. આજે 5થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું આપો, જે તમને માનસિક શાંતિ આપશે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન. તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ જરૂરી છે કે મહેનત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ઘણી મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 26 જુલાઈ તમારા જીવનમાં એક નવી સ્પષ્ટતા લઈને આવ્યો છે. ઘણા સમયથી તમે જે મૂંઝવણમાં હતા, તે આજે દૂર થશે અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને સફળતાના માર્ગે લઈ જશે. તમારા મનમાં આવતા વિચારોને ક્યાંક નોંધી લો, કારણ કે તે તમને ભવિષ્યમાં ખૂબ કામ લાગશે. આજે બાકી રહેલા કામો પૂરા કરવાનો શ્રેષ્ઠ સમય છે. સાવચેતી તરીકે, આજે કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરવું અને વાણી પર સંયમ રાખવો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. નોકરી કરતા લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. વેપારીઓએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવીઓની સલાહ લેવી. ગૃહિણીઓ આજે પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવી શકશે. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી અને પૂરતો આરામ કરવો. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સવારે 10:15થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો પ્રશ્ન: તમને કઈ બાબત સૌથી વધુ પ્રેરણા આપે છે? અમને કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મીન રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રના પ્રવેશ સાથે આજનો દિવસ તમારા અંગત સંબંધો માટે અત્યંત ઉત્તમ રહેશે. ઘરમાં એકતા અને પ્રેમનું વાતાવરણ રહેશે. આજે તમારા પરિવારના ઘણા સભ્યો સફળતા પ્રાપ્ત કરશે અને તેમને દરેક તરફથી પ્રશંસા મળી રહી હોય તેવું લાગશે. તેમણે તાજેતરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં ખૂબ મહેનત કરી છે અને તેઓ આ સન્માનના હકદાર પણ છે. આજે એવા સભ્યો પર વિશેષ ધ્યાન આપવાનો સારો દિવસ છે, જેમને તમારી જરૂર છે. તેમને સમય આપીને બતાવો કે તમે તેમની કેટલી કાળજી રાખો છો. ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે શનિની તીવ્રતાને સંતુલિત કરવા માટે તમારા ઘરમાં કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.